ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળનાર છે. એ માટે બંદોબસ્તની તમામ વહેંચણી કરવામાં આવી છે, સ્કીમ બનાવવામાં આવી છે અને તમામના પોઈન્ટ એ આપવામાં આવ્યા છે. આ બંદોબસ્તના મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક બંદોબસ્ત છે સ્ટેટિક, એટલે કે એ બંદોબસ્તમાં તમારા પોઈન્ટ હશે, અને બીજો બંદોબસ્ત છે મૂવિંગ બંદોબસ્ત, એટલે કે જ્યાંથી ભગવાન રામની શોભાયાત્રા શરૂ થશે અને પૂર્ણ થશે ત્યાં સુધી એક જે બંદોબસ્ત છે એ મૂવિંગ, એટલે રથના આગળના જે શોભાયાત્રાની આગળના ભાગે, પાછળના ભાગે રથ સાથે, ભજન મંડળી સાથે, એટલે અલગ અલગ આપણે વહેંચણી કરી છે. અને બીજો જે બંદોબસ્ત છે એ સ્ટેટિક છે, એ અગત્યના જે પોઈન્ટ છે કેટલાક, એ પોઈન્ટ ઉપર બંદોબસ્ત. એટલે આજે તમે ત્યાં જશો અને જોઈ લેશો, દરેક પોઈન્ટની અગત્યતા હોય છે. આપ જાણો છો કે ભાઈ વિસનગર જે શહેર અત્યારે છે એ અંદરનો જે વિસ્તાર છે એ સાંકડો છે, એટલે ખાસ કરીને ટ્રાફિક જામ ન થઈ જાય એ જોવાનું છે. સાથે સાથે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે રોડનું કામ ચાલી રહ્યું છે અને બ્રિજ બને છે, એટલે ડાયવર્ઝન આપેલા છે. એટલે ખાસ આપણે જોવાનું કે જાહેરનામું બહાર પડેલું છે, કોઈ પણ ભારે વાહન જે છે એ અંદર આવવા દેવાનું નથી. એટલે કાંસા ચોકડી જેનો હોય બંદોબસ્ત, એ ખાસ ધ્યાન રાખે કોઈ પણ વાહન એ અંદર આવવા દેવાનું નથી. એ જ રીતે મહેસાણા ચોકડી પર જેનો પણ પોઈન્ટ હોય એ કોઈ વાહન અંદર આવશે નહીં. જો એક પણ ભારે વાહન અંદર આવી જશે તો ટ્રાફિક જામ થવાની સમસ્યા રહેશે. એટલે એ બહારના બંદોબસ્ત જે પોઈન્ટ છે, મહેસાણા ચોકડી અને કોસા ચોકડી, આ પણ એમને ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા જે પોઈન્ટ અગત્યના છે ત્યાં તમારે જોવાનું કે શોભાયાત્રા જેમ જેમ આગળ નીકળતી જાય અને જે તમારો પોઈન્ટ હોય ત્યાંથી તમને લાગે કે શોભાયાત્રા આગળ આવે છે તો તમારે ત્યાંથી બીજી દિશામાં વાહનને ડાયવર્ટ કરવાના રહેશે. જો શોભાયાત્રાની સામે વાહનો આવી જશે તો ચક્કા જામ થઈ જશે. એ જ રીતે માનો કે શોભાયાત્રા નીકળી જાય તો તરત પાછળ વાહનો નહીં આવવા દેવાના, એ આગળનો બીજો પોઈન્ટ હોય ત્યાંથી તમારે ડાયવર્ટ કરી દેવાના છે. આ ઉપરાંત કેટલાક ડીપ પોઈન્ટ છે, તે ડીપ પોઈન્ટ ઉપર તમને એ ખાસ આ જોઈ લેવાનું કે એની પરિસ્થિતિ શું છે, એનાથી વાકેફ થઈ જવાનું. અને એ ખાસ એ ઉપરાંત ધાબા પોઈન્ટ પણ આપેલા છે, તો એ ધાબા પોઈન્ટ ઉપર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દૂરબીન આપ્યા હોય તો તમારે જે પણ સાધન સામગ્રી આપી હોય એ લઈ લેવાની છે. દરેક જણ એ પોતાની સાથે ફરજિયાત તમારે લાઠી જોશે, હેલ્મેટ અને વિસલ. કારણ કે કરતી હશે એ વખતે શું થશે કે અવાજ પણ બહુ આવતો હશે, ડીજે વાગતું હશે, અવાજ ખૂબ આવતો હશે, એટલે તમે બૂમ પાડશો તો તમારો અવાજ સંભળાશે નહીં. પણ કોઈ વ્યક્તિને તમારે જો હટાવવો હશે તો તમે વિસલનો ઉપયોગ કરશો તો તરત એ વ્યક્તિનું ધ્યાન જશે. એટલે તમે એ કોઈને પણ સૂચના આપી હોય તો વિસલ અને તમે હાથના ઇશારાથી આપી શકશો. એ જ રીતે તમારી પાસે જો તમે રાખશો તો એનો ફાયદો એ છે કે કોઈ એ દરમિયાન કોઈ દોર ડાકર વચ્ચે આવી ગયો હોય તો તમારે એને હટાવવું હોય તો એ તમને ઉપયોગી રહેશે. અને એ વાહન કોઈ આવવું હોય, રોકવું હોય તો પણ તમારી પાસે લાઠી હોય તો એનો ઉપયોગ તમે કરી શકશો. દરેક વ્યક્તિ ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં જેનો પણ પોઈન્ટ છે ફરજિયાત મારે હેલ્મેટ જોશે. હું કાલે ચેક કરીશ તમામના. એટલે લાઠી, હેલ્મેટ અને વિસલ આ ફરજિયાત લેવાની છે. આ ભગવાન રામની જે રામ શોભાયાત્રા છે, ઉપરાંત બીજી 2 શોભાયાત્રાઓ પણ કાલ છે. એટલે એક સવારે સ્ટાર્ટ થશે, બીજી એક બપોરે છે અને ત્રીજી સાંજે થવાની છે. એટલે બધાએ એકદમ એનર્જી સાથે રહેવું પડશે કાલે. બરાબર, 3 શોભાયાત્રાઓ કાલે નીકળવાની છે, સવારે, બપોરે અને સાંજે. એટલે ખૂબ લાંબો બંદોબસ્ત છે. એટલે બધા જ ફિઝિકલી અને માનસિક રીતે તૈયાર થઈને આવવાનું છે. ગરમીનો પણ આપણે જોઈએ છીએ કે ગરમી પણ છે, એટલે તમે પાણી એ પણ સાથે રાખજો, અગર ડિહાઇડ્રેશન ન થઈ જાય એ પણ જોવાનું છે.
અને વચ્ચે જે બ્રેક મળશે તો અમારે વાત થઈ છે કે ભાઈ જે પોઈન્ટોની જ્યારે જરૂરિયાત નથી તો એમને છૂટા કરી અને એમને જમવાનો ટાઈમ આપવામાં આવશે કે જેથી કરીને જે વચ્ચેનો બપોરનો જે પીરિયડ છે એ વખતે એ માણસોનો આપણે ઉપયોગ કરી શકશે. તમારી સાથે આજે હોમગાર્ડને જીઆરડી નથી બોલાવ્યા, પણ દરેક પોઈન્ટ ઉપર હોમગાર્ડ જીઆરડી પણ છે તમારી મદદમાં. તો એને તમે જ્યારે પોઈન્ટ ઉપર આવો તો આવતીકાલે જ્યારે પણ આવો તો હોમગાર્ડ જીઆરડી તમારા પોઈન્ટના ઇન્ચાર્જ તમે જ છો, એટલે તમારે ચેક કરી લેવાના. ના આવ્યા હોય તો ફોન કરીને બોલાવી લેવાના. બંદોબસ્તની સ્કીમ છે, એમાં નંબર છે, બોલાવી લેવાના. અને ના આવ્યા હોય તો ગેરહાજરની તમારે નોંધ કરાવી લેવાની. અહીંયાથી તો ચેક કરી અને નોંધ કરવામાં આવશે જ, પણ જો તમારા માણસો તમારી સાથે હશે તો તમને એ બંદોબસ્તમાં એટલી સરળતા રહેશે. અમુક અગત્યના જે પોઈન્ટો જે છે ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ રાખવામાં આવેલા છે. આ ઉપરાંત સર્વેલન્સ સ્ટાફ પણ રહેશે. સેકન્ડ મોબાઈલ, વન મોબાઈલ એ પણ તમારી સાથે રહેવાની છે. એટલે આ બંદોબસ્ત આપણે જાણીએ કે ભાઈ ધાર્મિક બંદોબસ્ત છે, એટલે આપણે પોતાની વાણી વર્તન આ ઉપર સંયમ રાખવાનું. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે કોઈ ગેરવર્તણૂક પણ નથી કરવાની. કોઈ તમારે કોઈ સમસ્યા હોય, ઇસ્યુ હોય તો તમારી સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી છે, પીઆઈ કક્ષાના અધિકારી છે, અને હું પણ હશું, અને આવતીકાલે કેબી પટેલ સાહેબ પણ હશે. એટલે તમને કોઈ પણ સમસ્યા કોઈ એવું લાગે તો આ ઉપરી અધિકારીઓની સાથે તમારે કોન્ટેક્ટ કરી લેવાનો. સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન ડીવાયએસપી શ્રી કંસારા સાહેબ જે છે એ સાહેબ કરવાના છે. એટલે કંસારા સાહેબ પણ કાલ અહીંયા ઉપસ્થિત હશે. તો આ કાલનો બંદોબસ્ત થોડો લાંબો છે, ગરમી છે, એટલે બધા જ થોડા માનસિક રીતે તૈયારી સાથે આવવાના. જે પણ તમને સાધન સામગ્રી અહીંયાથી લેવાની હોય એ તમામે લઈ લેવાનું છે. અને દરેકે પોતાની જે નોકરી એ પૂરા ખંતથી, નિષ્ઠા અને વફાદારીપૂર્વક તમે નિભાવશો તો આપણે જોઈએ છે કે અગાઉ જે પણ બંદોબસ્ત આવ્યા એ બધા શાંતિથી આપણે પરિપૂર્ણ કર્યા છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ એટલું કટિબદ્ધ છે, અને આપણે બધાએ આમ તો ટ્રેનિંગ લીધેલા છે, એટલે ફિઝિકલી તો આપણે ફિટ છીએ, પણ સાથે સાથે માનસિક રીતે પણ આપણે ફિટ રહેવાનું છે. ઘણા બધા બંદોબસ્તો આપણે કર્યા છે. આ કોઈ પહેલો બંદોબસ્ત નથી, દરેક અનુભવી જ છે. અહીંયા કોઈનો પહેલો બંદોબસ્ત હોય એવું કોઈ છે? કોઈ અહીંયા એવું નથી કે જેનો આ પહેલો બંદોબસ્ત હશે. પણ આ ખાસ જોવાનું એ છે કે ભાઈ આ જે વિસનગર વિસ્તાર જે છે અંદરનો ખાસ વિસ્તાર છે એ સાંકડો છે, એટલે ટ્રાફિકની જે સમસ્યા થોડી રહેશે. ખાસ કરીને જે મેઇન બજાર છે ત્યાં આગળના જે ભાગે જે ચાલતા હોય એમને પણ ખાસ મારી પેલી એ સૂચના છે કે આગળ કોઈ વાહનો પડ્યા હોય તો એ આપણે કાલે થોડા એડવાન્સમાં ચાલી અને જે છે એ લેવડાવી દે તો એ આપણને સરળતાથી આ જે નીકળી જશે. કાલે લગભગ આની સાથે ટ્રેક્ટર, ડીજે, પાલકી, એટલે ખૂબ લાંબી અખાડા, આ બધી લાંબી જે શોભાયાત્રા છે. એટલે દરેકે પોતાનો કોઈ પોઈન્ટ છોડીને નહીં જવાય કે ભાઈ આગળ માનો કે નીકળી ગઈ અને પછી કે મારો બંદોબસ્ત પૂરો થઈ ગયો છે એવું કોઈ નહીં માનવાનું. ભાઈ કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી 3 શોભાયાત્રાઓ સંપૂર્ણ પૂર્ણ ન થઈ જાય અને બંદોબસ્તનો વિડ્રો ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાનો પોઈન્ટ છોડીને જશે નહીં. તમને સૂચના અહીંયાથી આપવામાં આવશે, એટલે જાતે મનસ્વીપણે કોઈ પોઈન્ટ છોડવાનો નથી. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે તમે પોઈન્ટ ઉપરથી નીકળી પણ એ પોઈન્ટની અગત્યતા હોય છે. ખાસ કરીને જે ડીપ પોઈન્ટ છે, ધાબા પોઈન્ટ છે એ પણ કોઈ છોડવાના નથી. અને બીજો કોઈ બંદોબસ્ત છે, કારણ કે શોભાયાત્રા નીકળ્યા પછી પણ ટ્રાફિક જામ એ થઈ જાય તો એ ટ્રાફિકનું નિયમન પણ આપણે સાથે સાથે કરવાનું છે. કારણ કે જ્યારે શોભાયાત્રા નીકળશે તો આખા રોડ એ 1 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રા, તો સ્વાભાવિક વસ્તુ છે કે ટ્રાફિક જામ થવાની એક શક્યતા રહેલી છે, નકારી શકાય એમ નથી. તો આનું પણ આપણે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી અને કોઈ અવ્યવસ્થા ન થાય એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. તો ફરી એક વખત આજે આપણે જોઈ લો, પોઈન્ટો જોઈ લો બધા, એટલે તમે એ પોઈન્ટની પરિસ્થિતિથી આપણે વાકેફ થઈ શકીએ.